તો અમદાવાદ ભાજપની ચિંતન શિબિરમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। અંદાજે 2.5 કલાક ચાલેલી બેઠકમાં મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની શક્યતા હતી। જોકે આ બેઠક પૂર્ણ થયા બાદ અમિત શાહ ત્યાંથી રવાના થઈ ગયા હતા। ચિંતન શિબિરના પ્રથમ દિવસે સરકાર અને સંગઠનને લગતા પ્રશ્નોની ચર્ચા થઈ રહી છે। તાલુકા કક્ષાને લઈને રાષ્ટ્રીય કક્ષા સુધી સંગઠનની કામગીરી મુદ્દે ચર્ચા થઈ, જેમાં 2017ની ચૂંટણીમાં જીત કેવી રીતે મેળવવી તેની પણ ભાજપના હોદ્દેદારો ચર્ચા કરી રહ્યા છે। તો ચિંતન શિબિરમાં પાટીદાર આંદોલન તેમજ નોટબંધી બાદ લોકોમાં રોષ સહિતના મુદ્દે ચર્ચા તમામ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ આવી રહેલી 2017ની ચૂંટણીમાં જીત કેવી રીતે મેળવવી તેનો હતો। કોંગ્રેસ કે આપ જેવા વિરોધ પક્ષોને તથા પાટીદાર અને ઠાકોર સમાજની દાદાગીરીને કઈ રીતે હેન્ડલ કરવી તેનો પણ નિર્ણય લેવાયો। નાના મોટા જે રાજ્ય કક્ષાના અથવા તો રાષ્ટ્રીય કક્ષાના જે પ્રશ્નો હોય એના અંગે પણ ચર્ચા વિચારણા થશે અને બધી જ રીતે જે મુદ્દાઓ અત્યારના રાજકારણમાં અત્યારે સરકાર પાસે જે સમક્ષ રજૂ થયેલા છે અથવા પ્રજાની સમક્ષ છે એવા તમામ મુદ્દાઓની ખૂબ વિશદ ચર્ચા વિચારણા અહીંયા કરવામાં આવશે અને શક્ય હોય એટલા વધુ નિર્ણયો આગામી સમય માટે સરકાર અને પક્ષ માટે કરવામાં આવશે અને આગામી સમયમાં પક્ષની વ્યૂહરચના કે પક્ષ દ્વારા કેવા કાર્યક્રમો કરીએ, સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સંગઠન તરફથી કેવા આયોજનો કરવા જોઈએ, આવનારા સમયમાં માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતનો વધુ પ્રવાસ કરે અને એમની જે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારને લગતી જે માહિતી હોય, ઉપયોગીતા હોય અને પ્રજાને વધુ લાભ મળે એવી જે બાબતો હોય એ પણ વધુને વધુ અમે પ્રજા સુધી પહોંચાડીએ કે 2017ની ચૂંટણી પણ ગુજરાતની પ્રજા એ ભારતીય જનતા પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કરી વિકાસ અને સમૃદ્ધિ, શાંતિ અને સલામતી એ બધું જ જે અમારું કામ છે અને હવે તો કેન્દ્રમાં પણ માનનીય નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પક્ષની એનડીએની સરકાર છે એટલે કેન્દ્રનો પણ વધુને વધુ લાભ ગુજરાતને મળે એ માટે પ્રજા ચોક્કસ અમને ભારતીય જનતા પક્ષને અનેક ગણી બહુમતીથી વિજય બનાવશે। કોઈ આઈબીનો રિપોર્ટ અમારી જાણકારીમાં નથી। આ કોઈના ભેજાની ઉપજ છે। આવી કોઈ વાત અમારી જાણકારીમાં ના હોય અને તમે એના આંકડા કહેવા માંડો તો એ પણ એક અફવા છે। એ અફવાનું હું જાહેરમાં ખંડન કરું છું।